રાજકોટમાં અશાંત ધારા સામે ઉઠેલા સવાલ બાદ પોલીસનું ચેકિંગ, જ્યાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સવાલ ઉઠાવ્યા હતા। અશાંત ધારાનું ચુસ્તપણે પાલન ન થતું હોવાનો આરોપ લગાવાયો હતો। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન, લોકોના દસ્તાવેજ પોલીસે ચેક કર્યા। મંજૂરી ન હોવા છતાં તંત્રના ડર વિના જ લોકો રહેતા હોવાની ફરિયાદો થઈ છે। ચેકિંગ છે, રજૂઆત અમારી નથી, પણ એમ કહે છે કે અશાંત ધારો છે તો તમે આ નિયમનું પાલન કરો એમ। તો નિયમનું પાલન નથી થતું એ તો અત્યારે તો બધું હાલે જ છે। શું કહેવા માંગશો તમે? અમે તો ભાઈ એવું છે કે ભાઈ અશાંત ધારાનો નિયમ બધો બરોબર તમે પાલન કરો એમ। થાય છે કે નથી થતું નથી થતું તો અમને તો બહુ અમારા વિસ્તારમાં નથી થતું। અમે તો ચુડાસમા પ્લોટ બે મારી છે, અહીંયા એવું કઈ થતું નથી। તમારે અશાંત ધારો છે ત્યાં? અશાંત ધારો હોય જ ને સાહેબ। બરાબર ઉપયોગ નથી થતો। એનું કારણ છે કે ઘણા કોમના કોઈ આપણે નામ નથી દેવું, પણ હિન્દુના નામે દસ્તાવેજ કરીને રહેવા આવી જાય છે। બરાબર, તો પછી અસંધારાનો મતલબ શું છે? બરાબર, વિજયભાઈ રૂપાણી સાહેબે જે આ કાયદો નાખ્યો એનું કઈ પાલન થતું નથી, અને ચોક્કસ વ્યક્તિઓ અમુક રકમ લઈને અને આ પાસ કરાવી દે છે આ રીતે। નહીં, પણ આ સેટિંગ કેવી રીતે થાય છે? પોલીસ વેરિફિકેશન કરવાનું હોય, પ્રાંત અધિકારી અથવા મામલતદારને તપાસ કરવાનું હોય, તો કઈ રીતે થાય છે આખું? તપાસમાં તો કઈ ખબર જ નથી પડતી ક્યાંથી ચેનલ તૂટી જાય છે। બરાબર, જાહેર નોટિસ લગાડવાની હોય, કોઈને કોઈ જાહેર નોટિસ દેખાતી નથી। આજુબાજુમાં પૂછવાનું આવતું હોય છે તો કોઈને આજુબાજુ વાળાને પૂછી ત્યારે એમ કે છે કે અમને ખબર નથી કોઈ પૂછવું આવ્યું હોય। બરોબર, કેમ કે એમાંય સેટિંગ થતું હોય એવું લાગે છે? કઈ એ હું ના કહી શકું, પણ થાય છે એ કઈક તો થતું જ હશે, તો જ પરવાનગી મળી જતી હોય ને। રજૂઆત અમે ને મીરાણી સાહેબ છે, અતુલ પંડિત સાહેબ છે, અમે ગયા હતા કલેક્ટર સાહેબ પાસે, રજૂઆત યોગ્ય કરી છે। સાહેબે અમને કીધું છે કે 20-21 તારીખ સુધી આપને યોગ્ય પગલા જોવા મળશે, જે અત્યારે જોવા મળી રહ્યા છે એવું લાગે છે। કાર્યવાહી તો થવી જ જોઈએ ને, તો જ પાલન થાય ને। બાકી અહીંયા અમે બધા ભાઈચારાની રીતે સંપીને જ રહી છે, પણ આજે બધું નવા બધું થાય છે એના હિસાબે નાના મોટા ચમકલા થતા રહેતા હોય છે। પાલનમાં તો હું કઈ રીતે કહી શકું કેમ નથી પાલન થતું, કેમ કે પરવાનગી મળી જાય છે એક નવાઈની ખૂબી છે। એમાં હું કોઈ ચોક્કસ વ્યક્તિના નામ તો ન દઈ શકું કે આના કારણે પાલન નથી થતું એમ। પણ આ બધા આવી રીતે હિન્દુમાં લઈને નામ હિન્દુનું નામ લઈને રેવા આવે મુસલમાન બધા। કેટલાય સમયથી થાય છે, કેટલાય મહિનાથી વરદી થવા આવ્યું આમનામ। હા, આમાં તકલીફ આપણે કઈ કોઈ નથી પડતી, આ બધા કરે છે એમાં એવું કરે છે, નથી થવું જોઈએ ને, એ તો છે જ ને। પછી અમારે હિન્દુના ઘર તો 2-3 બધા મુસલમાન જ છે। ક્યાં થયું નિયમનું પાલન? આ મકાન સામેનું એ નિયમ પાલન વગર જ વહી ગયું। પોલીસ તપાસમાં આવી, હવે કાર્યવાહી થશે એવું લાગે તમને? તમને શું લાગે છે? અમને તો કારણ કે રજૂઆત કરી છે, હા કરી જ છે, બધાય કરી છે। શું હોવું જોઈએ? અમારે હિન્દુ પાડો જોઈશે, બીજું કઈ નહીં। અમારા પાડામાં બધા ઈ જ છે, અત્યારે નવા જ બધા રહેવા આવી ગયા છે। અશાંત ધારાને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા અશાંત ધારાનું યોગ્ય પાલન ન થતું હોય તે પ્રકારની ફરિયાદ છે તે જિલ્લા કલેક્ટરને કરી હતી, અને ત્યારબાદ હવે પોલીસ એક્શનમાં આવી છે। આપ સીધા જોઈ શકો છો, જે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તાર છે ત્યાં હાલ આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। હાલ તો જે મકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે મકાન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ગાંધીગ્રામ પોલીસ મથકનો જે સ્ટાફ છે તે હાલ ચેકિંગ કરી રહ્યો છે। વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, અને આ જે અશાંત ધારાનું પાલન છે તે યોગ્ય રીતે ન થતું હોવાના ક્યાંક ને ક્યાંક ધારાસભ્યએ રજૂઆત કરી છે। ભાજપના ધારાસભ્ય છે દર્શિતા શાહ, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા હતા, અને પોલીસ દ્વારા હાલ છે તે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારના દ્રશ્યો છે, જે આ પ્રકારનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। અલગ અલગ મકાનો છે આ વિસ્તારમાં, મોટા પ્રમાણમાં મકાનો આવેલા છે, ત્યાં જે કહી શકાય છે કે ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં અશાંત ધારો છે તે લાગુ કરવામાં આવ્યો હતો, અને અશાંત ધારો છે તેનું યોગ્ય પાલન ન થતું હોય તે પ્રકારને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અલગ અલગ ઘર છે તેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મોટા ભાગના ઘર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક લોકો અંદર હોય અને આ બંધ હાલતમાં જે આ મકાન છે તે જોવા મળી રહ્યા છે।
ધારાસભ્યએ રજૂઆત કરી હતી ને ત્યારબાદ પોલીસો દ્વારા મોટા પ્રમાણમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ આમ્રપાલી ફાટક નજીકના વિસ્તાર છે ત્યાં હાલ અસાનધારો લાગુ છે અને અસાનધારા મુજબ ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને લઈને પોલીસો દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે અસાનધારો છે તે કલેક્ટર દ્વારા લગાવવામાં આવતો હોય છે, પરંતુ તેનું યોગ્ય પાલન નથી થઈ રહ્યું. પ્રથમ વખત રાજકોટમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પોલીસ છે તે ઘરમાં તપાસ છે તે કરી રહી છે અને હાલ તપાસ છે તે ચાલુ છે. ઘરમાં જે કોણ રહે છે કોણ નહીં તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે. અસાનદારો છે તે ખાસ કરીને જે અલગ અલગ ધર્મના લોકો માટે લગાવવામાં આવતો હોય છે, એક જ ધર્મના લોકો સાથે મળીને રહી શકે તે માટે વિસ્તારમાં અસાનદારો છે તે લગાવવામાં આવતો હોય છે. એવામાં અસાનદારાનું ઉલ્લંઘન છે તે સ્પષ્ટ થતું જોવા મળતું હોય છે. તે પ્રકારના દ્રશ્યો રાજકોટમાં જોવા મળી રહ્યા છે. પ્રથમ વખત પોલીસ દ્વારા અસાનદારાને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો. હાલ તો ઘર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ગાંધીગ્રામ પોલીસે સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ.